આજના સમયની અંદર કોઈ પણ સમાજ હોય તો આ સમાજની અંદર સૌથી મોટી સમસ્યા છે દીકરા અને દીકરીનો વ્યભિચાર કરવો. દીકરા અને દીકરીની સગાઈ કરવા માટે થાય ને ઘણાય માતા પિતાના પગના તરિયા ઘસાઈ જાય છે, છતાં પણ સગાઈ નથી થતી. તો એની પાછળનું કારણ શું છે? નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે અમારી પાસે જે જન્મ કુંડળીઓ આવે છે, જન્મ કુંડળીની અંદર લગભગ અમને એવા પ્રશ્નો હોય છે કે 18થી લઈ અને જે અત્યારે તો ઘણા બધા ખૂબ જ મોટી ઉંમરના દીકરા દીકરી થઈ જાય છે, તો ત્યાં સુધી સગાઈ કે લગ્ન નથી થતા. તો સગાઈ લગ્ન નથી થતા એની પાછળના મુખ્ય કારણ શું હોય છે? શું માંગલિક છે એટલે સગાઈ લગ્ન નથી થતા? ના, પણ મંગળ સામે મંગળ હોય અથવા શનિ હોય તો તેની સગાઈ લગ્ન તો થઈ જાય છે, પરંતુ શું શા માટે તે સુખમય દાંપત્ય જીવન નથી ગાળી શકતા? શું ગુરુ નેષ્ઠ છે તો લક્ષ્મી તરીકેનું સ્થાન પ્રાપ્ત કોઈ સ્ત્રીને મળતું નથી? શું શુક્ર નથી શ્રેષ્ઠ નથી? શું શુક્ર નેષ્ઠ છે જેના કારણે તેને પતિ પત્ની તરીકેનું સુખ પ્રાપ્ત થતું નથી, સંતાનનું સુખ પ્રાપ્ત થતું નથી? કે ચંદ્રમાં નેષ્ઠ છે જેના કારણે એને સ્ત્રી તત્વની પ્રાપ્તિ થતી નથી અને એક સ્ત્રી તરીકે સર્વશ્રેષ્ઠ સૌભાગ્યને ભોગવવી શકતી નથી? અને આવા અનેક કારણો જે પતિ પત્ની નવા જે બને છે અને દાંપત્ય જીવનની અંદર જેને સુખ કહેવાય, એ સુખ પ્રાપ્ત કરવા માટે થઈ અને શું આપની જન્મ કુંડળી એમને રોકાવાનું કહે છે કે આ કારણે અનુસાર આપણા આપણા જન્મની કુંડળી એવી બતાવી રહી છે કે આપણા લગ્ન જીવનની અંદર આવી સમસ્યા ઉદ્ભવ થશે? અવશ્ય મેં કીધું એમ કે જન્મ કુંડળીની અંદર આ તમામ વસ્તુ લખેલું હોય, પરંતુ જો જોયા વગર આપણે એ રસ્તે ચાલ્યા જાઓ છો તો આપને કષ્ટ અવશ્ય પડે છે. જે માર્ગ ઉપર બોર્ડ મારેલો હોય કે આ માર્ગ ઉપર વળાંક આવે છે, આ માર્ગ ઉપર ખાડા આવે છે, એમ જન્મ કુંડળી પણ એ જ બતાવે છે કે આપણા જન્મની પછી આપણા લગ્ન જીવનની અંદર શું શું ઉદ્ભવ થવાની સંભાવના છે. અમે એવી પણ કુંડળી જોઈ છે કે જે 10 વર્ષ સારામાં સારું સંસાર ચાલે, સંતાનોની પ્રાપ્તિ થાય, પણ બે ત્રણ સંતાનોને લઈને અંતે છૂટાછેડા થાય છે. તમામ પ્રકારનું સુખ હોય છે છતાં છૂટાછેડા થાય છે. તો આની પાછળનું કારણ શું છે? 27 વર્ષ, 1, 2, 10, 5 નહીં, પરંતુ 27 વર્ષે અમે એક સમાધાન કરાવ્યું ને હવે પતિ પત્ની ભેગા રહી છે. તો આની પાછળનું કારણ શું છે? તો આવા કોઈ પણ પ્રશ્ન હોય આપણા મગજની અંદર અને આપણી સાથે થઈ રહ્યું હોય તો આ જે સમાજનો સૌથી સળગતો પ્રશ્ન સગાઈનો છે, એની પાછળનું કારણ શું છે એ સમજવું હોય અને એ જો પ્રશ્ન આપણે હોય તો અવશ્ય મારો સંપર્ક કરો. મારા મોબાઈલ નંબર છે 9628163870 હા, અને આપ જ્યોતિષ માટે માત્ર મને સવારે 10 થી 12 જ ફોન કરી શકો છો અને અન્યથા આપ વોટ્સઅપની અંદર આપનો મેસેજ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ સાથે મોકલો. આપનું નામ પણ સાથે લખો. અવશ્ય આપને જવાબ મળશે, જેમાં કોઈ સંદેહ રાખતા નહીં, પરંતુ પરફેક્ટ હશે તો. અને સાથે સાથે મોબાઈલ લખવો જરૂરી છે. એવું ન વિચારતા કે આની અંદર અમારો નંબર તો આવી ગયા છે. આની સાથે સાથે અત્યારના યુગની અંદર જે ખાસ કરીને આ દૂષણ વધ્યું છે, જે છૂટાછેડા થઈ રહ્યા છે વધારે પડતા, જે પતિ પત્ની એકબીજાથી દૂર રહી રહ્યા છે અને જે મોટા શહેરોની અંદર કે વધારે પૈસા કે વૈભવી સુખ પ્રાપ્ત કરવાની અપેક્ષાઓ દીકરા અને દીકરીમાં વધતી જાય છે, એની પાછળનું કારણ શું છે એ જાણવા માટે પણ આપ મને કોન્ટેક્ટ કરી શકો છો. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આપ સર્વનું કલ્યાણ થાઓ.